ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ પરિવારજનો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને નડિયાદની પ્રયાગ પાર્કમાં આવેલ મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું। દેશમાં વિકાસની સાથે પરિવર્તનની જરૂર છે તેમ દિનશા પટેલે જણાવ્યું હતું। ખરેખર લોકશાહીનું પર્વ છે। લોકશાહી પર્વને વધારે મજબૂત બનાવવું હશે તો લોકશાહીમાં જે મતાધિકાર મળે છે એ મતાધિકારનો તમામ વ્યક્તિઓ સદુપયોગ કરે અને મતદાન મથકો જઈને પોતાનો મત વ્યક્ત કરીને પોતાને યોગ્ય લાગતા ઉમેદવારોને વિજયી બનાવે એટલે લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવામાં સાથ અને સહકાર આપે એવી હું આ પ્રસંગે વિનંતી કરીશ।